શું ફ્રેન્ડ્સ તમને ઇંગ્લિશ સમજાય છે બટ સ્પીકિંગમાં કોન્ફિડન્સ નથી? તો ફ્રેન્ડ્સ ટુડે શોર્ટ્સ વી વિલ લર્ન 5 મોસ્ટ યુઝફુલ મોડલ્સ વર્બ કેન, કુડ, વુડ, શુડ એન્ડ મસ્ટ. ડેલી સ્પીકિંગમાં મોડલ્સ વર્બના સેન્ટેન્સ પણ મોસ્ટ યુઝફુલ છે. તો ફ્રેન્ડ્સ ટુડે શોર્ટ્સમાં કેન અને કુડનો સ્પીકિંગમાં યુઝ જાણીએ અને અનધર મોડલ્સને વન બાય વન શોર્ટ્સમાં ક્લિયર કરીશું. તો ફ્રેન્ડ્સ કેમ મોડલ્સમાં કેન અને કુડને આપણે સાથે સમજવું જોઈએ? તો એનું મેજર રીઝન એ છે કે બ્રેન સીધી અને સિમ્પલ ઇન્ફોર્મેશન માઇન્ડમાં લોક કરતું નથી અને આફ્ટર ફ્યુ અવર્સ કે ડેઝ એ ભૂલી જાય છે. ધેટ્સ માય ફ્રેન્ડ્સ ટ્રિકી પેટર્ન કે ડિફરન્ટ પેટર્ન બ્રેન એ ઇન્ફોર્મેશનને લોંગ ટાઈમ સુધી લોક રાખે છે, જેથી કોન્સેપ્ટની મોર ક્લિયરિટી થાય છે, જે સ્પીકિંગમાં મોસ્ટ યુઝફુલ છે. મે બી કેન અને કુડનો તમને વન યુઝ ખબર હશે, બટ કેન અને કુડના 3 to 4 યુઝીસ છે. ફર્સ્ટ, કેન મીન્સ એબિલિટી, સક્ષમતા, પ્રેઝન્ટમાં કરી શકું છું કે કરી શકે છે, પરમિશન આપવા કે લેવા, રિક્વેસ્ટ અને પોસિબિલિટી માટે. જ્યારે કુડ મીન્સ પાસ્ટ એબિલિટી, કરી શક્યા, સક્ષમતા, અને પ્રેઝન્ટ અને ફ્યુચરમાં પોલાઇટ અને હમ્બલ રિક્વેસ્ટ માટે. તો નાઉ ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ થ્રુ એને સમજીએ કે હું ઇંગ્લિશ બોલી શકું છું, હું ઇંગ્લિશ બોલી શકી, આઈ કેન સ્પીક ઇંગ્લિશ એન્ડ આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. તે સ્કિલ શીખી શકે છે, આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ, આપણે એકબીજાને હેલ્પ કરી શકીએ છીએ, તે મીટિંગની પહેલા પહોંચી શકી, તે ત્યાં આવી શકી, તે ત્યાં બોલી શકી. બોટલ પાસ કરને, ધીમેથી બોલને, મહેરબાની કરીને તું મને આન્સર આપે છે, તું ત્યાં મહેરબાની કરીને જાય છે, દરવાજો ખોલને, તું મને સજેશન આપી શકે છે. તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમે કેન અને કુડનો નેગેટિવ સેન્ટેન્સમાં પણ સેમ ફોર્મેટથી યુઝ કરી શકો છો. કેનોટ અને કુડ નોટ મીન્સ કાન્ટ અને કુડન્ટ. હું ત્યાં આવી શકતી નથી અને હું ત્યાં પહોંચી શકી નહીં. તો ના ફ્રેન્ડ્સ હવે લિસ્ટ બનાવો કે તમે કયા કામ કરી શકો છો અને અત્યાર સુધી તમે કયા કામ કર્યા, અને તેને આ ફોર્મેટથી તેના સેન્ટેન્સ બનાવીને તમે ઇંગ્લિશ સ્પીકિંગ સ્ટાર્ટ કરી શકો છો. તો નાઉ ફ્રેન્ડ્સ આવી ટિપ્સને ગુજરાતીથી ઇંગ્લિશ થ્રુ સમજવા માટે સેવ ધી શોર્ટ્સ, ફોલો મી, લાઇક એન્ડ શેર ઇટ.